કપડવંજ મામલતદાર કચેરી ખાતે તાલુકાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। સ્વાગત કાર્યક્રમમાં અરજદાર દ્વારા 14 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા। અરજદારના પ્રશ્નોની રજૂઆત સાંભળ્યા બાદ લાગતા વળગતા વિભાગના મુખ્ય અધિકારીઓને ઝડપથી નિકાલ કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી। આ સ્વાગત કાર્યક્રમમાં કપડવંજના પ્રાંત અધિકારી, ડીવાયએસપી, નગરપાલિકાના સીઈઓ, તાલુકા વિકાસ અધિકારી તેમજ તમામ વિભાગના મુખ્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આમ આજ રોજ કપડવંજ ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો અને અરજદાર ઉપસ્થિત રહ્યા હતા અને અરજદારોના પ્રશ્નો સાંભળીને તેમનો નિકાલ કરવા માટે તાત્કાલિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોની સૂચનાના આધારે ઝડપથી તેમના પ્રશ્નોનો નિકાલ કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી। જલોયાથી હમીરપુરા તરફ જતા રસ્તામાં ચોમાસામાં પાણી ભરાતું હોવાથી ગટર લાઈન તળાવની અંદર નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા બદલ રજૂઆત છે। શહેરી વિસ્તાર ખાતેના ટાકોર રોડ પર આવેલ સીએન વિદ્યાલયથી યુવરાજ વાટિકા સુધી રોડ પર ખૂબ જ ખાડા પડી ગયેલ હોય નવો રોડ બનાવવા બાબતની સરે રજૂઆત છે। પંચાયત